હવે તંબુનો આકાર આપ્યો છે કેવો નળાકારની ઉપર શંકુ. તો તમે દોર્યો નળાકારની ઉપર શંકુ. આ નળાકારની ઉપર શંકુ થયો. લાગે છે નળાકાર ઉપર શંકુ. આ તંબુ થયો એક પ્રકારનો. જો આગળ નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે જો નળાકાર ભાગની પહેલા ઊંચાઈ આપી છે 2.1 મીટર અને વ્યાસ આપ્યો છે 4 મીટર. ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર. આ તિર્યક ઊંચાઈ થઈ 2.8 મીટર. બરાબર. તો આ તંબુનું બનાવવા વપરાતા કેનવાસ, જો કેનવાસમાંથી બનાવેલું છે, એનું ક્ષેત્રફળ શોધો અને પછી ભાવ શોધો. બરાબર. ચલો વિચારો, આ તંબુ બનાવવો હોય તો કેનવાસ કેટલું જોઈએ? કોઈ એક જણ હાથ ઊંચો કરે તો એ બહુ છે. કેટલું જોઈએ આમ લાકડું? કે ભાઈ કેનવાસનું કોઈ બી તંબુ બનાવવો હોય તો લાકડું કેટલું જોઈએ? ભાઈ બોલજો. નળાકારના ભાગ જેટલું ને શંકુના ભાગ જેટલું છે. બરોબર છે. હજુ કોઈ હજુ થોડો વ્યવસ્થિત જવાબ લીટી આપશો. जितेंद्र बोलो. नळाकार शंकुના પૃષ્ઠફળ જેવું. આ તંબુનો નીચે લાકડા હોય. હા કે ના? ઝૂંપડા નીચે ગ્લાસ હોય એના ઉપર જોયું છે પાછળ આગળ બોલજો. જીતેન્દ્રના ધોરણ પાછળ મારે પહેલા માર્ક આવે. શક્ય ઘટના બરોબર ને કે અશક્ય ઘટના વિચારનો મનોજ ગણાયો મારો. આ બાજુ બધા ખૂંખા અને જીતેન્દ્રના જો 22 તેવી આવી ગયા કુણાલના કેટલા? અમુક જુગલબંધી છે કે બધી પરીક્ષા में बेस्ट जस्ट हो गया. अभी बता दिया बोल दो. संपूर्ण क्षेत्रफळ અને નળાકાર ક્ષેત્રફળની વર્તુળનું ક્ષેત્રફળ તેના પણ મેં તો શું કરવા ક્ષેત્રફળમાં વર્તુળનું મેળા છે શું કરવા બાદ કરવું પડે? નાનું જોખમ છે. નાનું જોખમ પણ એ જે જોઈને કોઈ આવવાનું બહુ ખતરનાક હોય છે. વિશ્વ બોલો. નળાકારના ભાગનો સંપૂર્ણ ભાગનો શું કહે છે? જોસ્તી બોલો. નળાકાર ભાગનો સંપૂર્ણ ભાગનો જો તું બોલ ચાલ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું. હા, વક્ર સપાટીના ક્ષેત્રફળમાં નીચેનું વર્તુળ આપણે કઈ તો વાત કરવું છે એમ કહું છું યાર. ન લખતું નહીં બોલ રમજો ના રમજો હવે રમજો. હવે જ્વલને ક્યાં થઈ ગયું સારું કર્યું. બાકી મારી પાસે તો સમજો જ નહીં. દેખો બરાબર કે નહીં? ચાલ શું કરવાનું? શંકુની વક્ર સપાટીનું એટલે ઝૂંપડામાં નીચે આવે ઘાસ કેવું તેવું ઝૂંપડા બનાવવા છે એનો ઉપયોગ થાય. જોયું જ નહીં સાહેબ.
21મી સદીના આધુનિક માણસો છીએ, સિમેન્ટના અતિ સારા મકાનમાં રહીએ છીએ, બરાબર કે નહીં? હજુ જરૂર પડી સાહેબ તમે કહો તો અમે તાજમહેલ જેવું નવું બનાવીએ જો, બાકી ઝૂંપડાની વાત અમારી જોડે નહીં કરવાની. હર મળશે આપણે રસ્તામાં જઈએ, બરાબર છે, તો ઝૂંપડા જોયા હશે, એમાં નીચે તો કશું હોય ના ને. તંબુ બનાવે તો કાપડનો તંબુ ઉપરના ભાગે જ હોય ને, નીચે તો કશું હોય નહીં. અને જો હોય તો અલગ વસ્તુ હોય. જેમ કે આપણે અહીંયા બેઠા છીએ, આજુબાજુમાં દિવાલોને રંગ કર્યો છે, પણ નીચે જો શું રાખ્યું છે? આપણા ઘેર કેવું હોય છે? આ દિવાલ જેવી દિવાલ રાખી દે તો શું ના ચાલે? એમ કહો છો કેમ નીચે દિવાલ નથી રાખતા? આપણે તો પેલું છાણ અને માટીના લેપવાનું ભરવાનું બધે એક જ જેવું હોય ને. ચલો કયો એક્ઝામ્પલ? 7મું. હવે જુઓ, તંબુનો આકાર નળાકારની ઉપર શંકુ જેવો છે, એટલે આખું તંબુનું સીધું જ લખું છું કુલ પૃષ્ઠફળ, બરાબર. ચલો શું સૂત્ર થશે? બોલતા જાઓ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકાર માટે તો સીધું જ કરી દઉં. શું કરવું? 2πr h 2πr h. વેરી ગુડ. 2πr h. હવે ત્રિજ્યા નથી તો શોધવી નથી. આપણી જોડે વ્યાસ છે ને નળાકારનો 4, તો અહીંયા 2 ગુણ્યા ત્રિજ્યા એટલે આપણે એનો પેલું πdh લખીએ તો ના ચાલે? તો એ લખી દઉં, થોડું સરળતા રહે. પછી ત્રિજ્યા ક્યાં શોધવાની? લખું જો, હા બધા મુખા ભેગા થયા. હવે આનું બોલો જો, ફરી πr. આ તો શોધવાનું જ છે. એમાં પાછું ડી વાળું એટલે કે d/2 લખી દઈએ ને, πd/2n આરની જગ્યાએ. ચાલે, ખોટું નથી. r એટલે d/2 થયું ને, πd/2 આ બી ચાલે. શું લખીએ? πrn. એટલે અહીંયા પણ કરી દઈએ 2πrh. એનું કારણ જો દાખલો વધારે શોર્ટમાં પતે, કારણ કે πr કોમન નીકળી જાય. જો અંદર રહેશે l + 2h, બરાબર કે નહીં? હવે r શોધવા કરવાનું છે શું? નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા. બંનેની ત્રિજ્યા કેવી? સરખી. આ 4 હોય તો આપણે કેટલા હોય? 4. એટલે બંનેનો વ્યાસ 4 છે તો લખી દઈએ d/2 એટલે 4/2 કેટલા થશે? બોલો, મગજમાં બેસ્યું? ચલો કિંમતો લખાવો. π ની કિંમત r બરાબર l બરાબર જોસ્તી, ચલો વત્તા 2 ગુણ્યા h બરાબર કશું રહેશે તેમનું એમ રાખીએ 22 ગુણ્યા 2/7. બરોબર. ચલો જઈએ આગળ. પહેલા શું કરીએ? ગુણાકાર. 2 એકા 1 દુ 42, 2 દુ 4. બરોબર. કરો સરવાળો કેટલો થાય છે? મોડે મોડે કરજો. કેટલો? અલગ આ રીતે કઈ જોવો છો કે 22 સ્ટેપ જો આ રીતે 7 એકા 7. બહુ કીધા નહીં યાર. ખ્યાલ આવ્યો? ચલો 22 દુ 44 એકમ સેન્ટીમીટર કે મીટર સ્ક્વેર? મીટર સ્ક્વેર છે. મીટર આપ્યો હોય તો બેટા મીટર સ્ક્વેર ધ્યાન રાખજો. ચલો 44 મીટર સ્ક્વેર થયો. હવે જો ભાવ આપ્યો છે પાછળ ફેરવો. જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર એટલે શું કહેવાય? જોશી બોલજો.
1 મીટર સ્ક્વેરના કેટલા? તો 44 મીટર સ્ક્વેરના. બોલો આવડે? ચલો ગણી નાખો. જવાબ લાઈન કો આટલો આવ્યો. શું આપ્યું છે? નળાકારની ઊંચાઈ 10.5 સેન્ટીમીટર અને ત્રિજ્યા આપી છે 3.5 સેન્ટીમીટર. હવે ઉપર નીચે જુઓ બે અર્ધગોળા છે. હવે અર્ધગોળામાં ધ્યાન આપો, આપણે 100 પીસનું પૃષ્ઠફળ શોધવાનું છે, બરાબર? હવે અર્ધગોળાની અંદર જુઓ, આ ભાગ ઉપરનો ભાગનો કહેવાય અને આ અંદરનો, બરાબર? પાછા તમે એમ ના વિચારતા કે ખાડો પડ્યો એટલે અંદર જતો રહ્યો, કે ભાઈ તો આ ભાગ બહારનો જ ને, ભલે ખાડો પડ્યો, બરાબર? એટલે એ રીતે શું થશે? સૂત્ર બોલો. 100 પીસનું પૃષ્ઠફળ બરાબર, લખાવો સૂત્ર. નળાકારની વક્ર સપાટી આવશે, લખું? બોલો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ જો કેટલા અર્ધગોળા, બંનેની ત્રિજ્યા કેવી, એટલે બે ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેના સરખા થયા એટલે સીધું લખી દઉં 2 ગુણ્યા અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેના જોડે મળી છે. ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર, ચલો 2 ગુણ્યા અર્ધગોળાનું 2πr². એટલે હવે જો જે કોમન નીકળે છે એ કોમન કાઢી લઈએ. 2πr કોમન નીકળે છે, સામાન્ય બેઉમાં આવે છે, બરાબર? તો અંદર શું રહેશે? h વત્તા એક પકડો ગયો, એક તો રહ્યો, r ની પાઈ આવી ગયા, એક r આયા તો એક r રહ્યો, બરાબર છે? એ લખી દઈએ. ચલો લખાવજો. ચલો પાઈ ની કિંમત કેટલી છે? r ની કિંમત 3.5 એટલે 35/10 લખો અત્યારે, સીધા ઉડે છે. ચલો h ની કિંમત 10, 10.5 કે 10, 100%. ચલો 10.5 વત્તા 2 ગુણ્યા ત્રિજ્યા 3.5, બરાબર? સાત પંચા આવડશે, 5 દુ, ચલો કેટલા વધ્યા? 10.5 વત્તા 7 લખું હે? તો આ કયા મહાન વ્યક્તિએ 10.5 લખાયા? મેં તો 10 જ લખેલી છે ઊંચાઈ, એટલે મેં પાછું 2 વાર પૂછ્યું કે મારું જોવા ભૂલ થઈ. કયો મહાન તપસ્વી હતા એ આપણી વચ્ચે? એ તો બધા આવે જો જેની અમે જોવાય એનું જ નામ આવે, લટકાઈ દઉં તો. ચલો બરાબર 10. હા ચાલો હારું, આ તો બરોબર છે ને? 3.5 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 7. ચલો 10 ને 7 એટલે 22 ગુણ્યા 17 કરો, એ આપણો જવાબ. સેન્ટીમીટર સ્ક્વેર. ના હવે તમને પૂછાય નહીં ને, એકવાર અનુભવ થયો મને.
એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક પર તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવે. જો આ અર્ધગોળો થયો અને એટલી ત્રિજ્યાનો ઉપર શું બનાવ્યો? શંકુ. જો ત્રિજ્યા કેટલી છે? હા, તો અહીંયાથી બતાવી દઉં 1 સેન્ટીમીટર થઈ. ચાલો હવે શું કહે છે? શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે, એટલે શંકુની ઊંચાઈ પણ કેટલી થઈ ગઈ? 1 સેન્ટીમીટર. ત્રિજ્યા 1 અને શંકુની ઊંચાઈ પણ 1. તો ઘન પદાર્થનું પાઈના ગુણિતમાં ઘનફળ શોધો. હવે આ ઘન પદાર્થનું ઘનફળ શોધવું છે, તો ઘન પદાર્થનું ઘનફળ બનાવો સૂત્ર. કઈ રીતે શોધાય? કોણું શોધવું પડે? બોલો જોશી. અર્ધવર્તુળ અને લખી દઉં અર્ધવર્તુળનું કે અર્ધગોળાનું અર્ધગોળાનું ઘનફળ. આવા ડકોળો વર્તુળનું ઘનફળ લાવો છો, બરાબર. તમારા પેલા શું કહેવાય, રામાયણની જેમ ખબર છે, ભગવાન રામે શિલા પર પોતાના પગ મૂક્યો, ધૂળ અડી અને શિલામાંથી એક અપ્સરા નીકળી, પેલી ગૌતમ ઋષિની પત્ની. તમે તો ગણિત એવું બનાવી દીધું યાર. વર્તુળનું ક્ષેત્રફળ હોય, ગોળાનું ઘનફળ, બરાબર. આ આકૃતિ વર્તુળ અર્ધવર્તુળની લાગે, પણ આપણે ગોળો દોર્યો છે. હોય યાર, આ જોવા દેખાય કદાચ ગોળો છે, અડધો ગોળો. આ પ્રશ્ન વાંચો બરોબર, બરાબર કે નહીં? હાલો, તમે તો મને શીખવાડશો. તમે આવો, હું ત્યાં જાઉં નીચે, બરોબર. અર્ધગોળાનું ઘનફળ વત્તા કોનું ઘનફળ? શંકુનું ઘનફળ. બંનેના ઘનફળનો શું કરી દેવાનો? સરવાળો. ચલો, અર્ધગોળાના ઘનફળનું સૂત્ર શું? હમણાં જ ચાલ્યું, બોલો જો જોશી. 2/3 પાઈ r સ્ક્વેર ક્યુબ પ્લસ શંકુનું ઘનફળ 1 સ્ક્વેર h. અહીંયા 2 ગુણ્યા ત્રિજ્યા ગુણ્યા ઊંચાઈ, એમ 3 વખત. સમજ્યા કે નહીં? હવે પાઈના ગુણિતમાં શોધવાનું કીધું, એટલે પાઈની કોઈ કિંમત મૂકવાની નહીં. પાઈ એમને એમ રાખવાના, બરાબર. પાઈ કેવા રાખવાના? એમના એમ. શોધીએ, કશું કોમન નીકળે તો કાઢીએ કે રહેવા દઈએ? 1 નો વર્ગ 1 જ થાય છે ને, મૂકો ને. 1 નો ઘન 1 થાય છે એટલે મૂકી દઈએ યાર. સમજો, આ 1 નો ઘન કેટલો થઈ જવાનો? કેમ કે ત્રિજ્યા 1 છે. ચાલો પછી આગળ જઈએ. આ 1/3 પાઈ, ત્રિજ્યા બંનેની સરખી એટલે 1 નો વર્ગ 1. ચલો, અને ઊંચાઈ પણ એટલી જ છે. કેટલી? 1. જોવાનું, એવું લાગે તો જ કે ભાઈ મોટી સંખ્યા છે તો કાઢવાના કોમન, બરાબર. ચાલો, અહીંયા શું લખું? 2 પાઈ ભાગ્યા 3. કેમ? તો અહીંયા તો 1 નો ઘન 1 થઈ ગયો. ચાલો, એ જ રીતે અહીંયા 1 નો વર્ગ 1, 1 એકા 1 એટલે પાઈ ભાગ્યા 3, બરાબર. જો છેદમાં લસા સરખો આવ્યો, 2 પાઈ વત્તા પાઈ છેદમાં 3. બોલો, 2 પાઈમાં 1 પાઈ ઉમેરાય તો કેટલી પાઈ રહે? 3 પાઈ બાય 3 ઉડી જશે. 3 એકા 3 એટલે જવાબ કેટલો આવ્યો? પાઈ સેમી ક્યુબ. ઘનફળનો એકમ ક્યુબમાં આવશે. બોલો, હવે પાક્કું? ચલો લખી નાખો ફટાફટ. ત્રીજો દાખલો જુઓ. ગુલાબજાંબુ તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. ગુલાબજાંબુમાં કેટલા ટકા ખાંડની ચાસણી છે? 30%. હવે કદ
કદ એટલે પદાર્થે રોકેલી જગ્યા. કદ એ જ શું કહેવાય? ઘનફળ. એ તો જાણો છો. એટલે ગુલાબ જાંબુનું જે ઘનફળ છે એના 30% શું છે? ચાસણી. તો જો માપ આપેલું છે કે નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવા છે. ઓહો, ગુલાબ જાંબુ જો નવી સ્ટાઇલના આવ્યા. આવા કોઈ દિવસ ખાતા છે? નળાકારના બંને છેડે અર્ધગોલક આવા ખાતા છે ગુલાબ જાંબુ? ઘેર કહેવાનું યાર, ગોળ ગોળ વારે તો ગોળ બને, આવા વારે તો આવા બનશે. એમ જ બને ને યાર ગુલાબ જાંબુ. તમે ગુલાબ જાંબુ જોયા છે ખરા? ઓ વાંધો નહીં. ચલો આગળ. જો નમૂનાનો વ્યાસ આપ્યો છે, જો નમૂનાનો આનો વ્યાસ, નમૂનાનો વ્યાસ આ વ્યાસ થયો. વ્યાસ d બરાબર કેટલા સેન્ટીમીટર? 3 સેન્ટીમીટર. ચલો આગળ. તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર. એટલે આ આખી લંબાઈ 5 સેન્ટીમીટર કુલ લંબાઈ આવી ગઈ બંને અર્ધગોલક સાથે. બરાબર. તો આવા 45 ગુલાબ જાંબુ આશરે કેટલી ખાંડની ચાસણી હશે? કેટલા ગુલાબ જાંબુ છે પાછા? 45. બાકીના રહી જશે. 45 ને જ મળશે. હે શું? વ્યાસ 2.8 છે. અચ્છા ઠીક. તો મેં બીજા દાખલામાં પ્રદક્ષિણા તરીકે શું? હા, બરાબર કે નહીં? ચાલો તો જોઈએ આગળ. હવે જો પહેલા નળાકારની બંને બાજુ અર્ધગોલક છે, તો આપણે ગુલાબ જાંબુનું કદ શોધવા નળાકારનું ઘનફળ વત્તા 2 અર્ધગોલકનું ઘનફળ શોધવું પડે. હવે નળાકારના ઘનફળનું સૂત્ર શું? પાઈ r સ્ક્વેર h. બરાબર. એમાં r જોઈશે, r તો છે નહીં. r શોધી લઈએ. અને પાછો જો ઊંચાઈ પણ નથી, તો r એટલે આખો ખ્યાલ છે જ 2.8 ભાગ્યા 2 એટલે 1.4 સેન્ટીમીટર થશે. બોલો, આટલું મગજમાં બેઠું. નળાકારની ઊંચાઈ શોધવા આ ભાગ અને આ ભાગ કટ કરી દેજો. બરાબર. 5 માંથી આ તો 1.4 થઈ ગયો. ત્રિજ્યા થઈ ને અર્ધગોળકની જે આપણે શોધી કેટલી? 1.4. તો જો 5 માંથી નળાકારની ઊંચાઈ h બરાબર 5 ઓછા શું કરીશું? 2 ગુણ્યા 1.4 કાઢી નાખીએ. અથવા તો એમ વાત ના કરવી હોય તો શું કરીશું? 5 ઓછા 1.4 આ વત્તા 1.4 આ સાઈડ બાદ કરી દેવા પડે. ચલો કેટલા થશે? 2.8. બોલો કેટલો જવાબ? 3.2 કે 2.2? 2.2 સેન્ટીમીટર. આટલી ઊંચાઈ થઈ ગઈ. હવે કોઈ માપ જોઈએ છે? જો આપણી જોડે બહુ થઈ ગયું આટલું તો સૂત્રમાં. હવે જુઓ, ધ્યાનથી જુઓ કે આપણને ચાસણી શોધવાની કઈ છે. ચાસણી શેની હોય? જોશથી બોલો છો. બરાબર કે નહીં? તો હું અહીંયા એમ લખું છું કે ચાસણીનું કદ બરાબર 45 ગુલાબ જાંબુના કદના 30% એટલે ગુણ્યા 30%. એક જ સૂત્ર સીધું મળી જાય. વધારે ઝંઝટ પડે જ નહીં. સીધો જવાબ. બોલો, સંખ્યા વાંચો. ખ્યાલ આવ્યો? ચાસણી 30% છે. ગુલાબ જાંબુના કદના 30% ચાસણી. હવે ગુલાબ જાંબુ કેટલા છે? તો 45 ગુલાબ જાંબુનું ઘનફળ શોધીએ, એના 30% ચાસણી થાય. તો સીધું જ કરી દીધું ને. બરાબર કે નહીં? ચલો સૂત્ર લખાવજો તો પછી. 45 ગુલાબ જાંબુના કદનું 45 ગુણ્યા શું લખું? નળાકારનું ઘનફળ. એટલે વચ્ચે વાળો ભાગ આવી ગયો. ચાલો
બરોબર, અને વત્તા શું લખું 2 ગુણ્યા અર્ધગોળાનું ઘનફળ. હા જુઓ કરે છે બરોબર કે નહીં? બધા મૈત્રી અમે જોવા છે 30%, 30/100 લખાય કે નહીં? હવે નિયમ યાદ રાખવાનો, પહેલા એકનું ઘનફળ પહેલા શોધી નાખવાનું, પછી આજુબાજુ ગુણાકાર. બરોબર કે નહીં? ચાલો 45 ગુણ્યા બોલો સૂત્ર πr²h બરોબર, વત્તા અહીંયા 2 ગુણ્યા અર્ધગોળાનું 2/3 πr નો ઘન બરોબર, અને ગુણ્યા 30% એટલે 30/100 લખાશે. ચાલો કિંમતો લખાવજો. પાઈ ની કિંમત કઈ છે? હે 22 કીધી છે. હોતું હોય કે પાઈ કોમન કાઢી લઈએ. શું કરવા પર ઉડા પર કરું છું? પાઈ કોમન બરોબર, r નો વર્ગ કોમન કાઢી લઈએ. બરોબર છે. અંદર શું રહેશે? h + 2 દુ 4/3 બરોબર કે નહીં? બરોબર લખ્યા ભૂલ કરી? હે એટલે કઈ રહ્યો કમ્પ્લીટ. ચાલો ગુણ્યા કેટલા 30/100. હવે કિંમતો લખીએ બરાબર. ચલો પાઈ ની કિંમત કેટલી બોલજો? r કેટલો છે? 1.4 એટલે લખું 14/10 ગુણ્યા 14/10 બરોબર લખ્યો. ચલો h ની કિંમત જો 2.2 વત્તા 4/3 r ની કિંમત 1.4 એટલે એ એમને એમ રાખીએ કે પછી 14/10 લખીએ બરાબર. ચાલો ગુણ્યા 30/100% બરાબર. હવે જગ્યાની બચત કરીને અહીંયા લખીએ બીજું. આની જરૂર નથી ને આ કરી દેજો હો બેટા તમારી જાતે. ચલો 7 દુ ચલો હવે 5 આવશે તો પાછા ભાગ કરવામાં બરાબર કે નહીં? એટલે આ તમે કરો 22 × 44 ગુણ્યા 14 કરો કે પછી રહેવા દો 44 ગુણ્યા 14/100 રહેવા દો ચાલશે. આનું સાદુરૂપ આપો કૌંસમાં આ સરવાળાનું સાદુરૂપ આપી દો ગુણ્યા 30/100 સરવાળાનું સાદુરૂપ આપી દો. જો ધ્યાન આપો તમે સાદુરૂપ આપ્યું હશે અહીંયા 22/10 કર્યા બરાબર. પછી આ પેલો લસા 30 કરવા ત્રણે ગુણ્યા તો 22 × 66/30 આવી ગયા. બાકીનું એમનું એમ રાખ્યું બરાબર. પછી આ પેલો સરવાળો કર્યો 122 આવ્યો બરોબર છે ને 6 × 6 12 અને બરોબર છે ને જોઈ લો જો આ તો એમનું એમ જ રાખ્યું છે બરાબર. એટલે હવે જો શું થાય બધા ગુણાકાર છે જો છે કે નહીં? એટલે જે ઉડે અહીંયા 30 × 31 ઉડાવી દો. પછી અહીંયા 20 × 50 100 કરીશું બરાબર. તો આ 5 ઉડશે
ઉડશે પણ 20 જલ્દી ઉડે નહીં. 2 ઉડશે તો એ છેલ્લે તકલીફ. જો કે ટ્રાય કરીએ. 10 એ 10 100 થાય છે. ચલો 5 દુ 10, 5 9 45. ગુણાકાર છે, હવે તો ઉડાડીએ ને. ચલો 2 ઉડાડીએ, અહીંયા 2 સત્તા 14. તો પાછા આ 100 જલ્દી ઉડે નહીં. તો હવે શું કરીએ? ગુણાકાર કરી લો. 9 44 7 અને 122 ભાગ્યા 6. કેટલા હે 338 પોઈન્ટ. ચાલ 338.184. ચેક કરી લો તો આવ્યો. આવી ગયો ને? બોલો ફાવે કે ના ફાવે? ગણી નાખો. ચલો ફટાફટ. એકદમ ખાસ લખજો. સેમી આપ્યા છે તો સેમી ક્યુબ કે ઘન સેમી. આટલા ઘન સેમી અથવા સેમી ક્યુબ. चलो ध्यान आपो. ऊंचाई हाइट बराबर કેટલી? 8 સેન્ટીમીટર. h = 8 સેન્ટીમીટર. બરાબર લખી દીધા. ચલો જો આગળ. ખુલ્લા ભાગની ત્રિજ્યા 0.5 સેમી. એટલે આ આપી દીધું 5 સેમી. સોરી 5 સેમી. 0.5 સેમી છે. r બરાબર 5 સેન્ટીમીટર. આ બે વસ્તુ આપી દીધી. ચલો આગળ. તેની ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. ઉપરની ધાર સુધી શું થયેલું છે? પાણીથી ભરેલું છે. જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા કેટલી? કહેજો છે. ગાડી ચાલુ ના કરે દાખલો બતાવી. ચલો જો ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. બરાબર. એટલે છેક આટલે સુધી પાણી ભરેલું છે એમ કહેવાય. એ તો શું થયું? શંકુનું ગંઠળ. બદલે સમજણ પડી. તો શંકુનું ગંઠળ થયું. બરાબર. હવે આગળ વાંચો. જો ઉપરની ધાર સુધી પાણી ભરેલું છે. જ્યારે 0.5 સેમી ત્રિજ્યાવાળી, એટલે આને કેપિટલ આર કહી દઉં, 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે. નાની ગોળીઓ ગરાવો છો એ નહીં, ધાતુની છે એટલે ગરાય નહીં ને. નાની નાની પેલા છરા આવે છે ને, છરા, હા એ નાખ્યા એમ સમજો. નાની ધાતુની ગોળી છરા નાખ્યા અને ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળે છે. કેટલું પાણી બહાર નીકળે છે? ચતુર્થાંશ ભાગ જેટલું પાણી બહાર નીકળે છે. એટલે શંકુનું ઘનફળ હતું એના ચોથા ભાગનું પાણી બહાર નીકળે છે. બરાબર બરાબર
બહાર નીકળતા પાણીનું ઘનફળ, આટલું પાણી બહાર નીકળ્યું, બરાબર કે નહીં? મગજમાં બેઠું. હવે જરા ધ્યાનથી સમજો કે ધાતુની ગોળીઓ નાખી અને ચોથા ભાગનું પાણી બહાર નીકળ્યું. શું નાખ્યું? ધાતુની ગોળી નાખી અને ચોથા ભાગનું પાણી બહાર નીકળ્યું. આપણે ધોરણ 9 ની અંદર વિજ્ઞાનમાં કોઈ પદાર્થનું ઘનફળ શોધતા હતા કે અનિયમિત આકારના પદાર્થનું ઘનફળ. એને કઈ રીતે શોધતા હતા? ml, મિલીલીટર કે લીટરમાં આખું ભરેલું હોય પેલું શું કહેવાય યાર, પેલો કહો ને, આ રીતે જરા યાદ કરીએ. હવે યાદ કરવા લાગજો. થોડું થોડું બધું સાઈડના માથે નહીં. આટલે સુધી પાણી ભરી રાખે. ચલો ચલ. અને અહીં એક બીજું પાત્ર હોય, આમાં ml કે અહીં લખેલા હોય. અનિયમિત આકારનો પથરો બોરીએ, ડુબાડીએ તો જેટલું પાણી બહાર આવ્યું એટલા પેલા અનિયમિત આકારના પદાર્થનું ઘનફળ યાદ આવ્યું. પાક્કું? 100%. હા, તો જો ગોળી નાખી આટલું પાણી બહાર આવ્યું તો એ ગોળીઓનું ઘનફળ થઈ ગયું. મગજમાં બેઠું ને એટલે મારાથી લખી શકાય કે એ પણ ગોળીઓ કેટલી ખબર નથી. તો ધારો કે x ગોળી, તો બરાબર x ગોળીઓનું ઘનફળ. મગજમાં બેઠું કે ટકવી ના પડી? પડી ખ્યાલ આવ્યો. ચલો તારે સૂત્ર લખાવો. બોલજો. એટલે હવે ડાયરેક્ટ આ લખું. મારે બહાર નીકળતા પાણીની જરૂર નથી, મારે તો સંખ્યા શોધવી છે. બરાબર કે નહીં? તો અહીંયા લખી દઉં કે ધારો કે ધાતુની x ગોળી શંકુ આકારના પાત્રમાં નાખી છે. બરાબર? બોલો, મગજમાં બેસી ગયું? ચલો તો પછી શોધીએ. શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h અને એના છેદમાં 4. અંશનો છેદ છેદમાં આવવાનો એટલે સીધા અહીંયા ગુણ્યા 4 કરી દો. બોલો, ખ્યાલ આવ્યો? પાક્કું? ચાલ. હવે આ નથી જાણતા x ગોળીઓનું ઘનફળ કેટલું. ગોળી એટલે આખો ગોળો થઈ ગયો, નાનો છરો. તો x ગોળીનું 4/3 પાઈ r નો ઘન, એને કેપિટલ r કહી દીધું. બરાબર કે નહીં? હવે એમાં જો આ r નું માપ આપેલું છે, જો 0.5 છે કે નહીં? હા, તો કિંમતો લખાવશો મને. પાઈની કિંમત જોજો કેટલી છે? 22/7 ગુણ્યા 4 તો ખરા. આની ત્રિજ્યા કેટલી? 5. 5 ગુણ્યા 5 અને ઊંચાઈ કેટલી? 8. બરાબર? ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા 4/3. પાઈની કિંમત કેટલી? 22/7. બરાબર? એટલે પાક્કું? હવે એક સ્ટેપ આપણે કાપવું હોય તો કાપી શકીએ છીએ. બરાબર કે નહીં? પણ હવે નથી કાપ્યું એટલે બીજું તો શું કરવા? હવે કઈ ઉધાર દઈએ તારા? જય શ્રી કૃષ્ણ. બરાબર કે નહીં? પાછું બધી વાર પાછા ફરી લખીને ફરી ના કાપતા હો. બરાબર કે નહીં? ચાલ. હવે આ r નું ઘનફળ આપેલું છે, જો કેટલું? 0.5. બરાબર? એટલે શું લખું? 5/10 નો ઘન. એટલે પાછો ઘન એટલે 5 ગુણ્યા 5 છેદમાં 10 ગુણ્યા 10 ઉપર નીચે બેવડો ઘન થઈ ગયો. પાક્કું? જાગજો, બસ પકવા જાવ છે. ચાલો, હવે મારે x ની કિંમત શોધવાની. તો આ તો જેમ છે એમ લખી દઉં. 1 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 8. બરોબર? અને અહીંયા પણ છે 3 ગુણ્યા 4. ચલો, બધા પેલા ભાજપ કોંગ્રેસમાં જતા રહ્યા છે કે અપક્ષમાં જતા રહ્યા છે. બરાબર કે નહીં? આપણી પાર્ટીનું નામ ખબર નથી પણ બધાને લઈ આવીએ, પછી પાર્ટી બનાવો. બરાબર કે નહીં? હેડો લઈ આવો. આ ભાગાકારના 3 સામે આવે તો બોલજો. પછી આ ગુણાકારના 4 સામે આવ્યા તો બરોબર છે ને? જોજો લોચો ના વાગે. 10 આ 3 10 કઈ જતા રહે?
કોઈ રહી ના જાય, જોઈ લો. રહ્યું કોઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ. જોઈ લેશો. મારવાનું મન થાય પછી સાહેબ શું થાય તો હેડો ગણી નાખો બેટા. How do I bomb? ધાતુની ગોળીઓની સંખ્યા 100 છે.